દેશમાં બે હચમચાવતી દુષ્કર્મની ઘટનાઓ બની. થોડા જ વખત અગાઉ રાજસ્થાનના ઉદયપુરમાં ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. હવે હરિયાણાના ફરીદાબાદમાં પણ આવી જ એક ઘટના બની. 25 વર્ષીય પરિણીતાને રાત્રે લિફ્ટ આપવાના બહાને ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ રસ્તા પર ફેંકી દીધી હતી. મળતી માહિતી અનુસાર રાત્રે 8:30 માતા સાથે ઝઘડો થયા બાદ મહિલા તેની બહેનને એવું કહીને ઘરેથી નીકળી હતી કે તે કોઈ મિત્રના ઘરે જઈ રહી છે. જો કે રાત્રે મોડું થઈ જતાં તેને કોઈ વાહન નહોતું મળી રહ્યું. છેવટે કલ્યાણપુરી મેટ્રો ચોક પાસે વાનમાં આવેલા બે લોકોએ લિફ્ટ ઓફર કરી. પોલીસના જણાવ્યા અનુસાર વાન લગભગ 3 કલાક સુધી અલગ-અલગ સુમસાન રસ્તાઓ પર ફરતી રહી. સવારે 3 વાગે સુમસાન પર તેને ફેંકી દેવામાં આવી. આખરે પીડિતાએ ફોન કરીને બહેનને બોલાવતા તેને અનેક ઈજાઓ સાથે हॉस्पिटल લઈ જવામાં આવી હતી. थाना कोतवाली में एक दुष्कर्म का मामला सामने आया था, जिस पर पुलिस द्वारा त्वरित कार्रवाई करते हुए दुष्कर्म की धारा के अंतर्गत मामला दर्ज किया. पुलिस आयुक्त श्रीमान सतेंद्र कुमार गुप्ता द्वारा मामले को कामयाब बनाने के लिए क्राइम ब्रांच सेक्टर 48 को निर्देशित किया गया, जिस पर क्राइम ब्रांच की टीम ने त्वरित कार्रवाई करते हुए दोनों आरोपियों को गिरफ्तार कर लिया है और गाड़ी को भी बरामद कर लिया है.